अपने दम पे बनाए मैं, किसी की मेहरबानी से नहीं। અલાઇટ મોશનને ઓપન કરવાનું છે તમારે, પછી XML ફાઇલને ઓપન કરવાની છે. આ ફાઇલને ઓપન કર્યા બાદ તમારે આવો ટેક્સ્ટ પ્રોજેક્ટ જોવા મળશે. આપણે લાસ્ટમાં જે ફોટો ગોઠવ્યો એને ડિલીટ કરી દઈએ. ફોટો લઈને એસકોન સીધી કરી દીધો. પોતાને લંબાઈ હોય તે બધું પોતાને ખેંચીને લાસ્ટમાં ગોઠવી દે. આ લેયરની સામના ઉપર ગોઠવી દે. ફોટાને ધીરે સેવે ઉપર લાવી દેવાનું, એટલે તમારો આ ટાઈપનો ફોટો સેટ થઈ ગયો. હવે આપણે અહીંયા કશું જ નહીં કરવાનું, બધું લેયર તમારું પરફેક્ટ જોવા મળે. ખાલી તમારે ફોટો ગોઠવવાનો. આ બે ઓપ્શનને લાઇટિંગ વાળા ઓપ્શનમાં લુમિનેટ કરી દેવાનું બંને, તો તમારો આ ટાઈપ સેટ થઈ જાય. હવે ટેક્સ્ટ પ્રોજેક્ટને ઓપન કરી તમને આ ટાઈપનો પ્રોજેક્ટ જોવા મળશે. આ ટાઈપનો ટેક્સ્ટ પ્રોજેક્ટ ઇફેક્ટ ઉપર જઈશું, ટોન ઉપર કરીને કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે તમારો ટેક્સ્ટ પ્રોજેક્ટ કોપી થઈ જાય. પછી XML ફાઇલને ઓપન કરીશું. પછી જ્યાં જઈને આપણે ફ્રન્ટ છે અહીંયા લગાવવાનું છે, તો ફ્રન્ટ ઉપર અહીંયા મેં લગાવેલ છે, તમને બતાવી દઉં. પેસ્ટ લખેલું એના ઉપર ક્લિક કરવાનું એટલે તમારો આ ટાઈપનો સેટ થઈ જાય. બધા લેયરને અહીંથી અપલોડ કરી દેવાનું, એક્સપોર્ટ થઈ જાય.